આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન અને તેના દ્વારા પોષિત આતંકવાદીઓ પ્રત્યે ભારે રોષની લાગણી જોવા મળી છે, જેને કારણે પાકિસ્તાનની શાન ઠેકાણે લેવા ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું અને તેની સફળતા બાદ અલગ અલગ જગ્યા પર તિરંગા યાત્રા યોજાશે। સંઘપ્રદેશ દમણમાં પણ વિવિધ પંચાયતોમાં વિજય તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી છે। આજે કચ્છીગામ વિસ્તારમાં માજી સાંસદ લાલુભાઈ પટેલના નેતૃત્વમાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી છે। આ યાત્રામાં ઉપસ્થિત તમામ લોકોના હાથમાં તિરંગો અને ઓપરેશન સિંધુના બેનરને લઈ દેશ અને દેશના સૈનિકો પ્રત્યેની અતૂટ ભાવનાના દર્શન પણ થયા છે। ભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, કચ્છીગામના ગણેશ ભંડારી, ડીએમસી પ્રમુખ એસપી દમણિયા, ભાજપા જિલ્લા પ્રમુખ ભારત પટેલ અને ભાજપા મહિલા મોરચાની ટીમ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। જે તિરંગા યાત્રા, સિંદૂર યાત્રા જે કાઢવામાં આવી એ પૂરા દેશમાં ચાલી રહી છે કે અમને સફળતા મળી। અમારા સૈનિકોએ એના ઘરમાં ઘૂસીને જે અમને કીધું, ધર્મ પૂછીને માર્યા, તો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી, રક્ષા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં શસ્ત્ર દળોને, આપણા જવાનોને ખૂબ શક્તિ આપી અને માર્ગદર્શન આપ્યું અને એનો બદલો લીધો। આપણે વારંવાર આપણા પર નાની મોટી સમસ્યા આવે જ કરતી। જમ્મુ કાશ્મીરમાં જ્યાં જ્યાં બોર્ડર છે ત્યાં પણ આપણે મન બનાવ્યું। આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ટીમે બસ लोहा गरम है तो थोड़ा मार दिया और घर में घुस के मारा। પછી તો ઘણું બધું બાકી છે યાર। આજે કચ્છીગામમાં અમારા કંઠેશ્વર મહાદેવ મંદિરથી જરી કુઝે થઈ એ રેલી પૂર્ણ કરી। જે રેલીમાં અમારા ગામના ભાઈઓ બહેનો અને કાર્યકર્તાઓ, અમારા દીપેશભાઈ સાથે હતા। એમના માર્ગદર્શન હેઠળ પૂરા દમણ અને દીવમાં અને સૌરાષ્ટ્રમાં અમે રેલીનું આયોજન કર્યા છે। તો એમનો આભાર વ્યક્ત કરું છું જે અમારી રેલીમાં આવ્યા। એમનો જુસ્સા અને જોરથી રેલીનું આયોજન કર્યું। યુવા અને જવાનોએ, મારી માતા બહેનો, જુસ્સો, તો આ રેલી સફળ થઈ અને મેસેજ બી સારો છે દેશ અને દુનિયાની અંદર। ઘણા દેશોએ આપણને સપોર્ટ આપ્યો। ભારત દેશમાં જે શસ્ત્રનો ખજાનો છે એ બહુ પાવરફુલ ખજાનો છે। મોદી સાહેબને ખબર હતી કે આવતા વર્ષોમાં દિવસો શું થશે, એનો સંગ્રહ કરી અમારી લડાઈ ચાલુ રહેશે કાયમ માટે।